ધોરણ 10 ઇંગ્લિશ બોર્ડ એક્ઝામ 2027 માં તમારે ઇંગ્લિશમાં સારામાં સારા માર્ક્સ લાવવા છે. ટોટલ તમારું 100 માર્ક્સનું આખું જે પેપર એટલે કે 80 માર્ક્સનું પેપર અને 20 માર્ક્સ સ્કૂલના 100 માંથી 80 પ્લસ અને તમારી જે બોર્ડની એક્ઝામ 80 માર્ક્સની છે એમાં તમારે 70 પ્લસ સુધી પહોંચવું છે. જ્યારે ઇંગ્લિશમાં ના પહોંચાય. સરખેમાં આવું બોલો છો ના પહોંચાય કારણ કે ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં વધારે માર્ક્સ કપાય, વધારે ડાઉટ્સ નીકળે, એરર કરેક્શન નીકળે, ઘણી બધી વસ્તુ નીકળે. પણ આજના વિડીયોમાં તમને કહું છું કે 70 પ્લસ આપણે પહોંચી શકીશું. ગ્રામરની વધીને કેટલી મિસ્ટેક કરવાના, પેરેગ્રાફ રાઇટિંગમાં કેટલી મિસ્ટેક કરવાના, આ બધી જ મિસ્ટેકને સાઈડમાં કરતા 70 પ્લસના ટાર્ગેટમાં આજે હું તમને કહીશ કે કેવી રીતના પહોંચવું. ઇંગ્લિશમાં તમને ચિંતા થાય છે ભાઈ, આજથી ચિંતા મૂકી દો. ઇંગ્લિશમાં 70 પ્લસ પહોંચવા ઈઝી છે. યસ, ખરેખર ઈઝી છે ને. કઈ રીતના પહોંચવું ભાઈ હું તમને કહીશ. આજે હું HRS આપસરની વચ્ચે 4 વર્ષ ઓફલાઈનમાં સાયન્સ અને ઇંગ્લિશ ભણાવી ચૂક્યો છું. 4 વર્ષ ઇંગ્લિશમાં મેં આપ્યા છે, મારા પૂરેપૂરા સાયન્સમાં આપ્યા છે. અને ખરેખર નક્કી કર્યું છે કે ઇંગ્લિશ અને સાયન્સ એવું ઈઝી બનાવીશ ત્યારે ખરેખર લોકો યાદ રાખશે. અને આજે આપણો ઇંગ્લિશનો લેક્ચર છે. ઇંગ્લિશમાં આજે બધી ચિંતા મૂકી દેવાની છે. 6 મહિનાની સ્ટ્રેટેજી આપવાનો છું, સાથે સાથે બ્લુપ્રિન્ટ આપું છું બોર્ડ એક્ઝામ 2027 ની કે કઈ રીતના તમારે બધું પૂછવાનું છે, કેવી રીતના આપણે પ્લાનિંગ કરવાનું છે, કઈ રીતના આપણે તૈયારી કરવાની છે. આ વિડીયોમાં હું HRS સર્વરનું સ્વાગત કરું છું. HRS ગયા વર્ષે આપણે HRS એજ્યુકેશનની ઓનલાઈન સ્થાપના કરી હતી. ઓનલાઈનમાં મેં ગયા વર્ષે બહુ જ વિડીયો બનાવ્યો, સારામાં સારી મહેનત કરી, સ્ટ્રગલ કર્યા અને 6000 કરતાં પણ વધારે લોકો એમાં ગયા વર્ષે સાથે આવ્યો હતો. આજે આ આપણી ચેનલ કે જેની અંદર ફક્ત ધોરણ 9 અને 10 ના ઇંગ્લિશ, સાયન્સ, મેથ્સ દરેક સબ્જેક્ટ આવવાના છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધા જ સબ્જેક્ટ એક જ પ્લેટફોર્મ અને એ છે HRS. તો આજના લેક્ચરમાં સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાનું છે ઇંગ્લિશ બોર્ડ એક્ઝામ 2027 નો ટાર્ગેટ છે અને એમાં પણ તમારે સારામાં સારા માર્ક્સ લાવવા છે. ઇંગ્લિશમાં હવે ચિંતા કરવાની જરૂર નથી. અને હા, પ્રથમ પરીક્ષા હવે તમારી આવવાની છે. પ્રથમ પરીક્ષામાં પણ ટાર્ગેટ તમારું સારામાં સારું હોય એની માટે IMP શોર્ટ નોટ, IMP એસે બધી જ વસ્તુ, IMP બધું ગ્રામર બધી જ વસ્તુ હવે આપણે શરૂ કરી રહ્યા છે ટૂંક સમયમાં. પણ આજે પેલા બોર્ડ એક્ઝામ 2027 ના ટાર્ગેટને સમજી લઈએ, કઈ રીતના તૈયારી કરવાની છે બધું સમજી લઈએ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ બ્લુપ્રિન્ટથી. અંગ્રેજીની ચિંતા મૂકી દેવાની છે કારણ એટલા માટે કે HRS ની IMP બેચ IMP 1 શોટ તમારી સામે આવી ગઈ છે. અને સર આના પૈસા કેટલા? ટોટલી એકદમ ફ્રી. આ લેક્ચર જેવો પતશે એટલે દર શનિવારે, એવરી સેટરડે અને એવરી સન્ડે ઇંગ્લિશના લેક્ચર આવવાના છે. ભાઈ આજ આપણી ચેનલ ઉપર આવવાના છે. દર શનિવારે અને દર રવિવારે ઇંગ્લિશનો લેક્ચર હશે. બાકી સોમ અને મંગળ ગણિત છે, બુધ અને ગુરુ વિજ્ઞાન છે, પછી શુક્રવારે સમાજ છે, શનિવારે અને રવિવારે ઇંગ્લિશ છે. આ ઇંગ્લિશ તમારી સામે છે, ફ્રી ઓફ કોસ્ટ બધું આવવાનું છે. ટોટલી સિલેબસ આવશે, ટોટલી બધા IMP આવશે ને એવું IMP આવશે બોર્ડ એક્ઝામમાં 100% પૂછાશે. તો HRS ની IMP 1 શોટની સિરીઝ તમારી સામે આવી ગઈ છે. પણ આજે આપણે જોઈએ સૌથી પહેલા બ્લુપ્રિન્ટ, બોર્ડ એક્ઝામની બ્લુપ્રિન્ટ કેવી છે, પછી આપણે આની પર વાત કરીએ. 80 માર્ક્સનું જે તમારું પેપર છે એમાંથી ગ્રામર અને ફંક્શનને તમે કરો એટલે 24 માર્ક્સ થાય. ગ્રામર અને ફંક્શનના મેઇન ટેક્સ્ટ પ્લસ પોએમ તમારી 23 માર્ક્સની થાય છે. અને રાઇટિંગ સ્કિલ એટલે એમાં એસે, ઈમેલ બધું આવી ગયું તમારું 16 માર્ક્સનું. અને રીડિંગ અને અધર્સ એટલે કે તમારે જે ફકરા પરથી સવાલ જવાબની બધી રીડિંગ્સની વાત થાય તો એ બધું 17 માર્ક્સનું. એટલે કે અધર્સ ક્વેશ્ચન જે બધા નીકળતા હોય છે 17 માર્ક્સનું. ચાલો ક્વેશ્ચન સેક્શન A અને B ની પહેલા વાત કરીએ. માળખું પહેલા આખું સમજી લઈએ કે સેક્શન વાઇઝ બધું કેવી રીતના પૂછવાનું છે. જે પહેલો પટ્ટો તમને આવ્યો છે ને, પહેલો પટ્ટો આખો પટ્ટો સેક્શન A નો છે. સેક્શન A માં શું પૂછે છે તો સેક્શન A ભાઈ તમારો 17 માર્ક્સનો છે. સેક્શન A બોર્ડ એક્ઝામમાં 17 માર્ક્સનો છે. એની અંદર તમારે તો ભાઈ સૌથી પહેલા તો તમારે રીડિંગ કમ્પ્રેહેન્શન, આનો મતલબ કે તમને પેરેગ્રાફ આવ્યો છે, પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખવાના છે. શોર્ટ નોટ આપી છે 3 માર્ક્સની શોર્ટ નોટ. B આપી હોય એમાંથી એક તમારે લખવાની. કેવી શોર્ટ નોટ પૂછાય એ બી હું તમને બધું જ કહી દઈશ કે આ શોર્ટ નોટ તમારા માટે કામની છે, એ કરી દેવાની. અને ટ્રુ ફોલ્સ પૂછાતા હોય છે. આ 3 વસ્તુ રોલ થઈને 17 માર્ક્સ થાય છે. સેક્શન B, હવે સેક્શન B માં અમે 2 ભાગ પાડ્યા છે. જો સેક્શન B માંથી એક પોએટ્રી વાળો ભાગ એટલે કે આને કહેવાય પોએમ પરથી સવાલ જવાબ. કેવા સવાલ જવાબ? પોએમ પરથી. તમને સ્ટેન્ઝા આપ્યો એક, એ સ્ટેન્ઝા પરથી સવાલ જવાબ પૂછ્યો કેટલા માર્ક્સના? તો ભાઈ 3 માર્ક્સના. અને છેલ્લે સેક્શન B ની જે અંદર વાત કરું તો એની અંદર સપ્લિમેન્ટરી રીડર આવે. એટલે સપ્લિમેન્ટરી માં તમારી બ્લેક બક છે એમાંથી 5 માર્ક્સનો એક પેરેગ્રાફ નીકળશે. આ ઉપરાંત એક નોન વર્બલ ડેટા આવે, બહારથી કોઈ પેરેગ્રાફ આપે એની પરથી પણ એક 5 માર્ક્સનો પેરેગ્રાફ આવશે. અને અનસીન પેસેજ અથવા તો તમને એવું કહેવાય કે તમને ઇન્ટરવ્યુ આપશે. શું આપશે? ઇન્ટરવ્યુ. આ ઇન્ટરવ્યુ ઉપરથી પણ આપણને ક્વેશ્ચન વધે 4 માર્ક્સ એને આપણને મળતા હોય છે. એટલે ટોટલ તમે મારો કે બધું આપણે ઉપરથી જોઈને જ લખવાનું છે ફકરા ઉપરથી, એ બધા તમારે 14 માર્ક્સનું થશે. એટલે સેક્શન A તમારું થઈ ગયું કેટલા માર્ક્સનો? 17 માર્ક્સનો. સેક્શન B આ બે ભેગા કરો 14 ને 3 17. સેક્શન A પણ 17 માર્ક્સનો, સેક્શન B પણ 17 માર્ક્સનો છે. આ રીતે આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાતું હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે સેક્શન C. સેક્શન છે એટલે કે આપણે ગ્રામરના મહારાજા કહી શકીએ. સૌથી પહેલા સેક્શન C માં લેંગ્વેજ ફંક્શન. હવે ફંક્શન ની અંદર બધું આવી ગયું, જેમ કે એમાં જોડકા આવી જાય, પછી એ ખાલી જગ્યા વાળા આવી જશે અને તમારા ડાયલોગ વાળા આવી જશે. આ બધી જ વસ્તુ MCQ સાથે બધા જ ફંક્શન તમારા 9 માર્ક્સના થાય. ફંક્શન કેટલા માર્ક્સના થશે?
9 માર્ક્સના ફંક્શન. ફંક્શન કેવી રીતના યાદ રાખો ભાઈ, ફંક્શનનો એક જ લેક્ચર આવશે, એક એવો લેક્ચર કે જેમાં ફંક્શનના 9 માર્ક્સ તમારા ગેરંટી સાથે આવી જશે, એવું બધું શીખવાડીશ. પછી મેઇન ટેક્સ્ટ વોકેબ, આનો મતલબ તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપશે. શું આપશે? ખાલી જગ્યા. એટલે તમારા પાઠની જ કોઈ ખાલી જગ્યા હશે, તમારા પાઠની જ ખાલી જગ્યા હશે, બેઠી ખાલી જગ્યા તમને આખો પેરેગ્રાફ આપ્યો છે, એની ઉપર 3 ઓપ્શન આપ્યા છે. એ ઓપ્શન સિલેક્ટ કરીને તમારે જવાબ લખી દેવાનો, 3 માર્ક્સ ખાલી જગ્યાના. અને નેક્સ્ટ આપશે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ સમાનાર્થી શબ્દ, એ પણ કેટલા માર્ક્સના? 3 માર્ક્સના. આના પણ આઈએમપી બધા હું તમને આપી દઈશ, ડોન્ટ વરી. ચાલો આગળ આપણે વાત કરીએ સેક્શન ડી ની. સેક્શન એ બી સી ની વાત કરીએ, હવે સેક્શન ડી. સેક્શન ડી એ બી તમારા ગ્રામરનો મહારાજા કહેવાય, કારણ કે આની અંદર પણ ગ્રામર આવી છે. ઇનડાયરેક્ટ સ્પીચ તમારી 2 માર્ક્સની છે. કન્જક્શન્સ તમારા 3 માર્ક્સના છે. એડિટિંગ કરવું, સર આ બધી વસ્તુ શીખવાડજો, 100% શીખવાડી, એવું શીખવાડી કે બોર્ડની પરીક્ષામાં ગેરંટી આવા જ ક્વેશ્ચન આવશે. અને યાદ રાખજો, ઇંગ્લિશ પ્રેક્ટિસ કરશો ને તો આવડશે. એટલે હું તમને પ્રેક્ટિસ માટેના ઘણા બધા ક્વેશ્ચન પણ આપીશ. બધી વસ્તુ આપણી એપ્લિકેશનમાં આવશે. એટલે એપ્લિકેશન HRS એજ્યુકેશન પ્લે સ્ટોરમાં છે, ડાઉનલોડ કરી લેજો, કારણ કે બધા જ આઈએમપી પ્રેક્ટિસ માટેના કામના સવાલો એ તમને એપ્લિકેશનમાં ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. અને ડુ એસ ડિરેક્ટર, જેની અંદર એક્ટિવ પેસિવ વોઇસ આવે અને ટેન્સીસ ચેન્જ કરવાના આવે. આ બધી જ વસ્તુ તમારા ગ્રામરનો મેઇન ભાગ છે. અને હા, છેલ્લો સવાલ જે WH ક્વેશ્ચન. હા, WH ક્વેશ્ચનનો લેક્ચર આપણો પતી ગયો છે. જે પહેલો જ લેક્ચર આપણે લોન્ચ કર્યો તો WH ક્વેશ્ચન, ભાઈ આખો WH ક્વેશ્ચન મેં તમને 20 થી 22 મિનિટમાં સમજાવી દીધો છે. 20 થી 22 મિનિટનો જે લેક્ચર જોયો નથી, જોઈ લેજો. WH ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જશે. 3 માર્ક્સ એના બેઠે આવી જશે, એવો લેક્ચર લઈ લીધો છે, એકવાર જોઈ લેજો. તો આ રીતનું તમારે પૂછે છે. ઇન્ડેક્સ સ્પીચ 2 માર્ક્સની, કન્જક્શન 3 માર્ક્સના, એડિટિંગ 3 માર્ક્સના, ડુ એસ ડિરેક્ટર 4 માર્ક્સના, છેલ્લે WH ક્વેશ્ચન 3 માર્ક્સના. તો આ રીતનું તમારે સેક્શન ડી છે. છેલ્લો સેક્શન એટલે કે તમારું રાઇટિંગ સેક્શન, કે જેમાં તમારે લખવાનું હોય છે બધું. એ તમારી સ્કિલ ચેક કરશે લખવાની ઇંગ્લિશમાં. પેરેગ્રાફ રાઇટિંગ એટલે આનો મતલબ કે નિબંધ, એટલે તમારો એસે. બરાબર, નિબંધ, માય હોબી, વિઝિટ ટુ અ પ્લેસ, વોટ એવર, કોઈ બી હોય, પણ હું તમને આપી દઈશ, હું તમને તમારે આઈએમપી આપી દઈશ. તો એ તમારે કેટલા માર્ક્સના છે ભાઈ? 6 માર્ક્સના છે. તમારા માય ફેવરેટ ટીચર બી આવતો હોય છે. તો આ બધા એસે 6 માર્ક્સના છે. બોર્ડની પરીક્ષામાં જેટલા બી કામના છે ને બધા હું તમને આપી દઈશ. નેક્સ્ટ છે હવે ઈમેલ અથવા તો રિપોર્ટ. હવે તમે કાંઈ ઈમેલ લખી શકો કે તમે રિપોર્ટ લખી શકો. હવે હું તમને એવું કહું છું કે ભાઈ રિપોર્ટ અને ઈમેલ પૂછે ને તો મારા ભાઈ સૌથી પહેલા ઈમેલ જ લખજો, રિપોર્ટ લખવાની જરૂર નથી. ઈમેલમાં તમને ખાલી ફોર્મેટના માર્ક્સ મળી જાય. સૌથી પહેલા તમે ટુ લખો, ફ્રોમ લખો, સબ્જેક્ટ લખો, પછી મારું ડિયર સર, ડિયર મેડમ કોઈ બી લખો, પછી આખી બોડી લખો. આવી રીતના તમે લખો ને, ફોર્મેટ તમારી પાસે હોય ને ભાઈ, તમને નિબંધ ઈમેલની અંદર 100% બેઠે માર્ક્સ મળવાના ચાન્સીસ છે ઈમેલમાં. એટલે એમાં 5 માર્ક્સ આપણે રોકડાનો સવાલ ઈમેલમાં છે. એટલે ઈમેલ તમારે કરાય. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, જે તમારા આખા બોર્ડની પરીક્ષાનો છેલ્લો ક્વેશ્ચન, કે જેમાં તમને કોઈ પિક્ચર આપ્યું છે અને ડિસ્ક્રાઇબ કરવાનું છે, એના વિશે વર્ણન કરવાનું છે, એના 5 માર્ક્સ. એટલે આ રીતના 6 નિબંધના, 5 ઈમેલ અથવા રિપોર્ટના અને 5 પિક્ચર રાઇટિંગના, પિક્ચર ડિસ્ક્રિપ્શનના છે. તો આ રીતના તમારું બોર્ડની એક્ઝામનું માળખું છે. પણ સર હવે મેં તમને આગળ વાત કરી હતી કે હવે અંગ્રેજીની ચિંતા કરવાની નથી. કેમ? કારણ કે HRS ના 1 શોર્ટ લેક્ચર આવી જવાના છે. નેક્સ્ટ વીકથી જ આપણે બધા લેક્ચર ટોટલી ફ્રીમાં યુટ્યુબની અંદર લોન્ચ થઈ જવાના છે. અને એવા લેક્ચર આવશે મારા ભાઈ, ખરેખર કામના છે. દરરોજ સાંજે 8 વાગે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજીની જોરદાર તૈયારી આ ચેનલ ઉપર થાય છે. અને ટોટલી ફ્રીમાં, અને ટોટલી સિલેબસ કવર થશે. એક લેક્ચરમાં એક આખું ચેપ્ટર પૂરું. આવી રીતના જોરદાર આઈએમપી આપશે. અને આપણે ઇંગ્લિશમાં તો સેક્શન વાઇઝ બધા આઈએમપી ચાલે. સેક્શન એમાં આટલું કરો, કામ પૂરું. સેક્શન બી માં આટલું કરો, કામ પૂરું. સેક્શન સી માં આટલું જ, સેક્શન ડી માં આટલું જ. આવા 1 શોર્ટ લેક્ચર તમારી સામે આવવાના છે. તો અત્યારે જે લોકો નવા જોડાઈ જજો. તમારી પ્રથમ સત્રની પરીક્ષા પણ આવી રહી છે. પ્રથમ સત્ર માટેના બી આઈએમપી જોરદાર લેક્ચર, આઈએમપી શોર્ટ્સનો, આઈએમપી એસે, આઈએમપી ટ્રુ ફોલ્સ, બધી જ વસ્તુ એક જ પ્લેટફોર્મ પર આવવાની છે. અને એ ખાલી એક વિષય માટે નહીં, બધા વિષય માટે. તો આજે HRS સાથે જોડાઈજો. બાકી અંગ્રેજીની ચિંતામાં મૂકી દેજો. સિલેબસ આખું હું 1 શોર્ટમાં ક્લિયર કરી દેવાનો છું. અને 100% બોર્ડને ફોકસ કરીશ એવું તમને મટીરિયલ પણ આપણી એપ્લિકેશનમાં મળવાનું છે. અને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. તો અત્યારે જ હજી કહું છું કે HRS સાથે જોડાઈજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. બાકી આ લેક્ચરને અહીંયા હું મારો બતાવું છું. ઓલમોસ્ટ મેં બધી વસ્તુ લઈ લીધી છે. 6 મહિનાનું જે પ્લાનિંગ છે, હું મારે જે તમને આપવાનું હતું કે 6 મહિના આપણે કેવી રીતના પ્લાનિંગ કરશું. તો સૌથી પહેલા હું સ્ટાર્ટ કરી દઉં છું ઓગસ્ટથી જ. ઓગસ્ટમાં આપણે સૌથી પહેલા ટેક્સ્ટ બુક કરી નાખશું. કેવી ટેક્સ્ટ બુક? પહેલા ચેપ્ટર એટલે 5મા ચેપ્ટરનું ટેક્સ્ટ બુક મસ્ત કરી નાખશું ઓગસ્ટ મહિનામાં. પહેલા ચેપ્ટરથી લઈને 5મા ચેપ્ટરનું આખું રિવિઝન કરી નાખશું, 1 નંબર મસ્તીનું. તો ટેક્સ્ટ બુક કરશું. બીજો જેવો મહિનો આવે છે ને, બીજા મહિનાની અંદર આપણે કરશું ગ્રામરનું બેઝિક્સ. એકદમ બેઝિક ગ્રામરની સ્ટાર્ટ કરશું. આ ઓગસ્ટ છે. ઓગસ્ટ પછી તમારું આવશે સપ્ટેમ્બર, પછી સર ઓક્ટોબર, પછી તો સર નવેમ્બર, સર પછી ડિસેમ્બર, સર પછી જાન્યુઆરી. ઓગસ્ટ મહિનો જે ચાલે છે તમારો, એમાં આપણે ટેક્સ્ટ બુકના ખાલી 1 થી 5 ચેપ્ટર કરશું. સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે ગ્રામરની શરૂઆત કરીશું. ગ્રામર બેઝિક ધીમે ધીમે શરૂ કરશું. અને ગ્રામરમાં પકડ આપણે ફૂલ મજબૂત કરી દેશું. ઓક્ટોબર મહિનામાં આપણે ફંક્શન્સ કરી નાખશું. અને સપ્લિમેન્ટરી રીડર, કેવી રીતના બધા સપ્લિમેન્ટરી રીડરના આન્સર લખવાના, બધી જ વસ્તુ આપણે
મંથ 3 એટલે કે ઓક્ટોબર મહિનામાં કરી નાખવાના છે. નેક્સ્ટ આપણે નવેમ્બર મહિનામાં તો કે ભાઈ નિબંધ હોય છે, તમારો ઈમેલ હોય છે, બધી જ વસ્તુ પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે રાઇટિંગ સ્કિલ આખી સેક્શન આખો આપણે નવેમ્બર મહિનામાં પૂરો કરી દેશું અને પછી ડિસેમ્બરની અંદર આપણે બધું શરૂ કરી દેશું રિવિઝન. અને હવે એમાં HRS ની આગાહી આવશે એટલે કે ડિસેમ્બર મહિનાથી આપણે શું શરૂ થઈ જાય HRS ની આગાહી. હું તમને એવા જ ક્વેશ્ચન આપીશ કે જે મારી બોર્ડની પરીક્ષામાં 100% ગેરંટી સાથે પૂછાય ને એનું આપણે રિવિઝન કરશું, એક થી બધું સ્ટાર્ટ કરશું અને ગેરંટી આરે બધું કામ કરશું. અને આ ડિસેમ્બર મહિનાની અંદર એને આ નવેમ્બર મહિનાની અંદર ટેક્સ્ટ બુકના બાકીના બધા જ ચેપ્ટર્સને 6 પછીના બધા ચેપ્ટર આપણે કવર કરી નાખશું. ક્યારે? નવેમ્બરની અંદર. એટલે આપણે દિવાળીની રજા પણ આપણે એન્જોય કરવાની નથી, કારણ કે હા 2-3 દિવસ એન્જોય કરી લેવાનું, પણ આપણા માટે આ વખતે બોર્ડનું વર્ષ છે એટલે બધી જ વસ્તુ આપણે કવર કરી લેવાની છે. અને જાન્યુઆરીથી એકવાર રિવિઝન થઈ ગયું એટલે જાન્યુઆરીથી નકરી પેપર પ્રેક્ટિસ, છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર, અને હું તમને મારા પોતાના 5 પેપર આપીશ એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં. 5 પેપર મારે આપીશ, એ તમે કરી લેશો ભાઈ તમારું બધું જ કામ કમ્પ્લીટ થઈ જશે. અને આ રીતના આપણે બધી વસ્તુ કરશું. 6 મહિનાનું પ્લાનિંગ છે, આ પ્લાનિંગમાં આપણે ચાલશું. અને અત્યારથી કહું છું મારા ભાઈ કે ઇંગ્લિશ જેટલું તમે હલકામાં લો છો ને એટલું બધું ઇઝી નથી. ઇંગ્લિશમાં 70+ પહોંચી શકે 80માંથી 70+ આરામથી, પણ એના માટે યાર મહેનત તો જોશે. અને એ મહેનત એવી એક પ્રોપર ડિરેક્શનમાં, કારણ કે ઇંગ્લિશ ફક્ત ને ફક્ત સામું જોવાથી નહીં થાય. ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરવી પડશે, મલ્ટિપલ ટાઈમ પ્રેક્ટિસ કરશો. જેટલા બી વધારે પેરેગ્રાફ સોલ્વ કરશો, જેટલા બી MCQ સોલ્વ કરશો, જેટલા બી ફંક્શન સોલ્વ કરશો, એટલી પ્રેક્ટિસ વધારે થશે. અને એટલી પ્રેક્ટિસ કરવી હોય તેના માટે HRS એજ્યુકેશન જે એપ્લિકેશન છે એમાં બધા જ IMP ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ માટે તમને ફ્રી ઓફ કોસ્ટને મળી જશે. અને ક્યારે અપલોડ થશે તો જ્યારે આપણો લેક્ચર પતી જાય છે, લેક્ચર પછી એના 2-3 કલાક પછી જે લેક્ચર હોય એ લેક્ચરની PPT કે PDF એમાં અપલોડ થઈ જશે. તો આ રીતના આપણો દરેક કાર્યક્રમ ચાલવાનો છે. બાકી આજના લેક્ચરમાં હું વિદાય લઉં છું. હવે નેક્સ્ટ વીકથી જ આપણે બધી વસ્તુ આવી જવાની છે. નેક્સ્ટ વીકથી આપણો પહેલો લેક્ચર શરૂ થઈ જશે. પહેલા આપણે ટેક્સ્ટ બુકની બધી જ વસ્તુ કરી લઈશું. ટેક્સ્ટ બુકમાં પહેલા ચેપ્ટર અને 5 મહિનામાં બધું IMP જે તમને પ્રથમ ધોરણમાં બી કામ લાગશે એ બધી વસ્તુ પહેલા કવર કરી લઈશું અને ધીમે ધીમે આપણે રાઇટિંગ સ્કિલ, ગ્રામર ને બધા ઉપર જશું. બાકી આજનો લેક્ચર ગમ્યો તો ભાઈ લાઈક કરી દેજો. મળીએ છીએ લેક્ચર. દરેક લોકોને જય હિન્દ, જય ભારત, બાય બાય.